હેલો મિત્રો, ગમત સાથે જ્ઞાન ચેનલમાં હું મહિપતસિંહ ગોહિલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો આપણે રોજબરોજની જેમ આજે એક નવી અપડેટ આવી ગઈ છે, એટલે કે વીએમસી, એમપીએસડબલ્યુ, એફએસડબલ્યુ, પછી સ્ટાફ નર્સ, લેબ ટેકનિશિયન વગેરેના રિઝલ્ટ આવી ગયા છે. તમામની પીડીએફ આપણા ટેલિગ્રામ ગ્રુપમાં તમને મળી જશે. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાં તમે જોઈ શકો છો. બરાબર છે. તો એમપીએસડબલ્યુનું છે, તમારે રિટર્નમાં કેટલા માર્ક છે તે કેટેગરી વાઇઝ છે તે મૂકી દીધા છે વીએમસીની વેબસાઇટ પર. ત્યાં તમે વિઝિટ કરીને જોઈ શકો છો. બરાબર છે. તો જોઈએ એમાં તમારો સીટ નંબર. આપણે એમપીએસડબલ્યુનું ફર્સ્ટ જોઈએ. બરાબર છે. એમપીએસડબલ્યુ. તો એમપીએસડબલ્યુમાં જોઈએ તો અહીંયા તમારો સીટ નંબર છે, પછી અહીંયા તમારું નામ છે, અહીંયા તમારી બર્થ ડેટ, અહીંયા તમારે જેન્ડર છે, કાસ્ટ કેટેગરી જોવા મળશે. પછી આ બાજુ તમને જોવા મળશે તમારા માર્ક. બરાબર છે. તમારે કેટલા માર્ક આવ્યા છે એ જોવા મળશે. બરાબર છે. તો ખાસ તમે જોઈ લેજો. વડોદરા મહાનગરપાલિકા એમપીએસડબલ્યુ, એફએસડબલ્યુ અને સ્ટાફ નર્સ, લેબ ટેકનિશિયન વગેરેને જોવા મળેલ છે. બરાબર છે. ટોટલ રિઝલ્ટ ડિક્લેર થઈ ગયું છે. ટોટલ કેન્ડિડેટ છે તમે અહીંયા જોઈ શકો છો. બરાબર છે. 7,572. તો મિત્રો, વીએમસીની વેબસાઇટ પર પણ તમને જોવા મળી શકે છે. બરાબર છે. આ પીડીએફ હું આપણા ટેલિગ્રામ ગ્રુપમાં શેર કરી જ દઉં છું, તો ત્યાં તમે જોઈ લેજો. બરાબર છે. ત્યારબાદ હવે આપણે આ એમપીએસડબલ્યુનું જોયું. હવે આપણે એફએસડબલ્યુનું જોઈએ. એફએસડબલ્યુનું બરાબર છે. ફિમેલ હેલ્થ વર્કર, એમની પણ આપણે જે પરીક્ષા યોજાઈ ગઈ એમાં પણ મેં તમને કીધું એમ કેટેગરી વાઇઝ છે એ તમને જોવા મળશે. તો ખાસ કરીને એફએસડબલ્યુમાં જે કંઈ પણ બહેનો છે એ લાગી જાય તેમને કોંગ્રેચ્યુલેશન. અહીંયા તમારા માર્ક છે એ તમને જોવા મળશે. બરાબર છે. અને તમારી સાથે તમારે જોઈજો, અહીંયા તમારી પ્રશ્નપત્રની જે સિરીઝ છે એ પણ તમને ત્યાં જોવા મળી જશે, અને તમારા માર્ક પણ જોવા મળી જશે. બરાબર છે. હાઈએસ્ટ માર્ક છે આપણે જોઈએ છીએ 78.75 છે. બરાબર છે. એસટી કેટેગરીમાં. તો આ પણ તમે જોઈ શકો છો. આ સ્ટુડન્ટ તમામ ટોટલ કેટલા મિત્રો છે, સ્ટુડન્ટ બહેનો છે ખાસ કરીને જોઈએ આપણે ફિમેલ હેલ્થ વર્કરમાં. ટોટલ આંકડો તમને અહીંયા જોવા મળશે. બરાબર છે. 3,658 બહેનોના માર્ક છે એમણે મૂકેલા છે. અહીંયા તમારા રિટર્ન માર્ક છે એ ડિક્લેર કરેલા છે. બરાબર છે. તો એ પણ તમે ખાસ ત્યાં જોઈ લેજો. ત્યારબાદ હવે આપણે સ્ટાફ નર્સનું જોઈએ. જોડાયેલા રહેજો. તો સ્ટાફ નર્સમાં છે એ પણ તમે જોઈ લેજો. બરાબર છે. હાઈએસ્ટ માર્ક એમાં જોઈએ 70.75 છે. બહેનો છે મોસ્ટ ઓફલી ટોપ કરતી હોય છે ઘરના કામ સાથે પણ, એટલે એક સારી બાબત કહેવાય. એમને કોંગ્રેચ્યુલેશન. જો કોઈ પણ લાગી જાય તેમના, અને જે કોઈ પણ મિત્રોને ઓછા માર્ક થાય છે એમને મૂંઝાવાની જરૂર નથી. તાજેતરમાં સીસી 2024ની પરીક્ષાના ફોર્મ ભરાણા છે. બરાબર છે. એક જ મિનિટ જોડાયેલા રહેજો. એની તૈયારી પણ ચાલુ કરી દેજો. એમાં કેમ કે બહુ બધી વેકેન્સી છે. બરાબર છે. જે તમને ક્યાંક ને ક્યાંક ઉપયોગી નીવડશે. તો એમાં પણ આપણે જોઈએ કેટલા છે લાસ્ટમાં 2350 સુધી માર્ક મૂકેલા છે સ્ટુડન્ટના. બરાબર છે. તો એ પણ તમે ખાસ જોઈ લેજો. ત્યારબાદ આપણે હવે તમામ કેટેગરીના રિઝલ્ટ જોયા. એફએસડબલ્યુ, એમપીએસડબલ્યુ, સ્ટાફ નર્સ. બરાબર છે. એવી જ રીતે લેબ ટેકનિશિયનનું પણ રિઝલ્ટ આવી ગયેલું છે. એ પણ તો હું પીડીએફ ગ્રુપમાં શેર કરી દઈશ. બીજા કયા કયા રિઝલ્ટ આવેલા છે એ હું તમને જણાવી દઉં. જોડાયેલા રહેજો. જોઈએ આપણે તો કયા કયા રિઝલ્ટ આવેલા છે. તો કે એક લેબ ટેકનિશિયનનું રિઝલ્ટ આવેલ છે. બરાબર. બરાબર. ત્યારબાદ
એક્સરે ટેકનિશિયનનું પણ રિઝલ્ટ આવેલું છે. ત્યારબાદ આના પણ રિઝલ્ટ આવેલા છે. તો આ તમામ મેં તમને કીધું એમ FSW, MPSW, સ્ટાફ નર્સ, લેબ ટેકનિશિયન, એક્સરે ટેકનિશિયન્સ અને ફાર્માસિસ્ટના રિઝલ્ટ છે એ VMCની વેબસાઇટ પર મુકાઈ ગયેલા છે. આ તમામની PDF ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ટેલિગ્રામની, ત્યાં હું મોકલી દઉં છું. જોડાઈ જજો તમે ના જોડાણા હો તો. આવી નાનામાં નાની અપડેટ છે એ તમને સદર ચેનલના માધ્યમ દ્વારા મળી રહેશે, તેની હું ગેરંટી આપું છું. કેમ કે બહુ બધા સ્ટુડન્ટો જોડાયેલા છે આપણે ટેલિગ્રામ થકી પણ, ઉપરાંત આપણી ચેનલ પર પણ બહુ બધા વિદ્યાર્થીઓ જોડાયેલા છે. તો ખાસ તમે ના જોડાણા હો તો જોડાઈ જજો. તમામ સ્પર્ધાત્મક પરીક્ષાની કોલ લેટરથી માંડીને પરીક્ષા સુધી, ઉપરાંત એક્ઝામના રિઝલ્ટ સુધી, ઉપરાંત પેપર સોલ્યુશન સુધી, ઉપરાંત એમની તૈયારીથી માંડીને ટોટલ અપડેટ એ ગમત સાથે જ્ઞાન ચેનલ દ્વારા હું રોજબરોજ આપી રહ્યો છું. તમે ચેનલ પર વિઝિટ કરજો, તમને નાનામાં નાની અપડેટનો લેક્ચર જોવા મળશે. બરાબર છે? તો માટે જ તમે આજે મારી ચેનલ પર વિઝિટ ના કરી હોય તો એકવાર વિઝિટ કરી લેજો. અને આપણે કન્ટેન્ટ પણ લીધેલું છે સારું, પ્લેલિસ્ટમાં તમને જોવા મળશે. બહુ બધી પરીક્ષાની તૈયારી પણ કરાવેલી છે, હાઈકોર્ટ પટ્ટાવાળાની તૈયારી કરાવેલી છે, VMCની તૈયારી ચાલુ કરાવેલી છે, મુખ્ય સેવિકાની ચાલુ છે ઓલરેડી, ઉપરાંત CCEની પણ ચાલુ છે. એનો એક લેક્ચર આવી ગયો છે, ત્યાં તમે જોડાઈ શકો છો અને તેનો લાભ લઈ શકો છો એકદમ ફ્રીમાં, કોઈ પણ જાતના પેઇડ કોર્સ વગર. પરીક્ષામાં તમે પાસ થાવ એવું કન્ટેન્ટ તમને મળી રહે, એટલા માટે મારી ચેનલને આજે સબસ્ક્રાઈબ કરી દેજો. અને બીજો કોઈ પણ પ્રશ્ન હોય એની ટાઈમ ગમે ત્યારે તમે પ્રશ્ન પૂછી શકો છો, જેની તમને માહિતી હું 24 કલાકમાં ગમે ત્યારે પૂરી પાડી દઈશ. બરાબર છે? તો મિત્રો, આ હતી એક અપડેટ. અને બીજું એ જણાવવાનું કે CCE 2024નો રિઝનિંગનો એક લેક્ચર આવી ગયો છે, એ પણ તમે જોઈ લેજો, આપણે પ્લેલિસ્ટમાં મળી જાય છે. બરાબર? એમાં રોમન અંક છે, એક જ મિનિટ, એમાં આપણે રોમન અંક વિશે વિસ્તૃત માહિતી આપેલી છે. બરાબર છે? એકદમ ડિટેલમાં આ લેક્ચર એકવાર જોઈ લેજો, એટલે તમારે રોમન અંકનો કોઈ પણ પરીક્ષામાં ગમે એવો પ્રશ્ન પૂછે, માર્ક નહીં કપાય, એ મારી ગેરંટી. બરાબર? પણ તમે ક્યારે તમને ખબર પડશે? લેક્ચર જોશો તો ખબર પડશે, એના વગર તમને ખબર નહીં પડે. બરાબર છે? ચેનલ પર વિઝિટ કરશો એટલે તમને ત્યાં જોવા મળી જશે મિત્રો. તો મિત્રો, કેવો લાગ્યો લેક્ચર? જો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. આવી જ અવનવી અપડેટ માટે જો આજે જ જોડાણા ના હો તો જોડાઈ દેજો. થેન્ક યુ મિત્રો, આભાર, આવજો.